અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ પર વાઇબ્રન્ટ મણિયારોમાં ગરબા અને મંડળીના કોન્સેપ્ટ સાથે ખેલૈયાઓએ રમઝટ બોલાવી। વાઇબ્રન્ટ મણિયારોમાં એક સાથે 5000 ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેવી ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અહીંયા ઢોલના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, તેમજ જૂના ગીતો અને જૂની પરંપરાઓ સાથે ગરબાની એક ઝલક જોવા મળી। મણિયારામાં કૃષ્ણા ગઢવી તેમજ કોમલ પારેખે પોતાના અવાજના સૂર પાથર્યા હતા અને સૌ કોઈને મજા કરાવી હતી। અને અમે લોકોએ અરેન્જ એવું કરેલું છે બે ગ્રાઉન્ડમાં કે એક સ્પેશિયલી ગ્રાઉન્ડમાં ઓનલી ફોર ટ્રેડિશનલથી ગરબા લેવાશે, સેકન્ડ ગ્રાઉન્ડમાં વિધાઉટ ટ્રેડિશનલથી ગરબા લેવાશે। જનરલી શું થાય છે કે ટ્રેડિશનલ વિધાઉટ ટ્રેડિશનલવાળા ગરબા લઈ શકતા નથી હોતા ઘણી જગ્યાએ, પણ અમે બે કોન્સેપ્ટથી કામ ચાલુ રાખ્યું છે कि ट्रेडिशनल वाला भी लई सके અને नॉन ट्रेडिशनल वाला भी लई सके। तो बहुत अच्छा था, पहले भी मैं एक्सपीरियंस कर चुकी हूँ। इट्स माय सेकंड ईयर हियर इन अहमदाबाद, लेकिन यहाँ ज़्यादा इसलिए मज़ा आया क्योंकि मुझे सीखने को भी मिला। सिंस आई एम नॉट फ्रॉम गुजरात, तो मुझे बहुत अच्छा लगा, वहीं पे सीखा, वहीं पे करा। स्पेशली मंडली, द डेकोरेशन इज़ वेरी नाइस, पीपल आर वेरी नाइस एंड म्यूज़िक सिस्टम भी बहुत अच्छा है और ढोल जो था वो भी बहुत अच्छा। इट्स कम्प्लीटली न्यू फॉर अस और हमें बहुत मज़ा आया। हम लोग बहुत ज़्यादा एक्साइटेड थे बिकॉज इज़ अ फर्स्ट डे एंड यहाँ पे मंडियारों में बहुत ज़्यादा मज़ा आया बिकॉज यहाँ पे दोनों चीज़ें अवेलेबल थी, गरबा प्लस मंडली नाउ इट्स फेमस, ऑल ट्रेंडिंग। तो बहुत इन्जॉय किया ढोल पे वो पर्टिकुलर, तो वी हैव इन्जॉयड अ लॉट। और सबसे अच्छी बात ये लगी दैट लिमिटेड क्राउड्स देयर एंड वहाँ पे हम लोग को बहुत मज़ा आया। वाइब्रન્ટ मणियाराમાં કર્ણાવતી ક્લબ કલ્ચરલ ફાઉન્ડેશન તરફથી જે યોજાયેલું છે એ એટલું વિશાળ અને એટલું યુનિક હતું કે અમારે છેકથી છેક આવવામાં વાંધો બી ના આવ્યો અને અમે ખૂબ જ એન્જોય કર્યું એન્ડ વી લાઇક્ડ ઇટ અ લોટ। આઈ વોન્ટેડ ટુ પ્લે મંડલી ટિલ મોર્નિંગ, પણ મારા ઓફિસ આર્સ મને એલાઉ નથી કરતા, અધરવાઇઝ આઈ લવ્ડ ઇટ એન્ડ ઇટ ઇઝ વેરી હ્યુજ એન્ડ વેરી નાઇસ। I really liked a lot. I came from Bangalore to see this event. First of all, I would like to say that you Gujaratis are carry forwarding your culture and tradition in different way. That we loved a lot, so that's why I came here to see the tradition and culture, how they are enjoying. So literally, definitely, I enjoyed a lot. That's heaven. It's kind of heaven. અને વાઇબ્રન્ટ મણિયારામાં આવીને બહુ આનંદ થયો કારણ કે આટલી નજીકની અને લોકલ આટલી સારી નવરાત્રિ અને એ બી એક ટિકિટમાં બે વસ્તુ એ લોકો આપી રહ્યા છે, ગરબા અને મંડલી। જ્યારે લોકો બહુ હાઈ ચાર્જ કરતા હોય છે ત્યારે આ લોકો આયોજકે એકદમ નોમિનલ 500 રૂપિયામાં બંને ટિકિટ રાખી છે। તો હું આયોજકો ટીમનો એક આભાર માનીશ, મંતવ્ય ન્યૂઝનો આભાર માનીશ કે ખેલૈયાઓનો ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે। હું ગરબા પ્રેમી છું, ખેલૈયો છું, એટલે મને ગરબા ગરબા બહુ ગમે છે। અમે લોકો બહુ જ એક્સાઇટેડ હતા અને સૌથી વધારે સરસ અહીંયા એ વાત હતી કે 12 વાગ્યા પછી બધી જગ્યાએ ગરબા બંધ થઈ જાય છે, પણ અહીંયા મંડલી પ્લસ ગરબા અમને કરવા મળ્યા, તો સૌથી વધારે એ બેસ્ટ પાર્ટ હતું અહીંનું। અને ક્રાઉડ બી સરસ છે, નીચે ગ્રાસ છે, બહુ બધી માટી નથી, એ અમને લોકોને બહુ જ સરસ લાગ્યું। ડેકોર બી બહુ સરસ હતું।